ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ મિત્રો. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અમારા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા કામ હશે, ગરમા ગરમ ભાખરી ને. તો જો મિત્રો અમારા સ્વિમિંગ પુલમાં નાહવાનું ચાલુ થઈ ગયું છે ધીમે. તો જો બધા અમારા હવે મેમ્બર મીડા છે નાહવા સ્વિમિંગ પુલમાં ચાલુ કરી દીધું. અમારા મેડમ પણ ચાલો તો જો અહીંયા અમારી રસોઈ બનવા મળી છે ને આજે ગ્રુપે જાજુ આવી ગયું છે. થાય છે દાળ વઘારાઈ ગઈ, હવે શાક ચડે છે, પછી રોટ થાય. અને વાદળા થઈ ગયા આજ જો શું ચારે છે લાકડીયું લઈને અને જમાવટ છે હો. બાકી અહીંયા આ જેટલા દી રોકાવ એટલા. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ મિત્રો. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે આપણે બ્લોગની શરૂઆત જંગલમાંથી થઈ ગઈ છે મિત્રો. આપણે છે આશ્રમે, આપણે આંબરડી જંગલની અંદર આશ્રમનું જો તમને અત્યારે સવારનો નજારો બતાવી દઉં મિત્રો. સરસ મજાના બધા અત્યારે જો ઉઠીને છોકરાઓ દડે રમે છે. દર્શન થઈ ગયા અને અહીંયા જો બધા નિવૃત્ત લોકો બધા બેઠા છે, હિંચકા ખાઈ છે. અને અહીંયા જો અમારા મેડમ એને કપડાની ધબધપાટી ચાલુ કરી દીધી છે હવારમાં. એટલે શું કરો હે? 4 દિનની ધોણ કાઢી છે. હા 4 દિન ધોઈ અહીંયા ધોઈ નાખ્યું. હાલો તમારે ધોવો પૂરું થાય ને એટલે મને કહો, હું ગાડીને કવર દઉં. હા ગાડી, અરે હું ધોરાવી ભેગો પાણી નાખી હું. હા ધોબી ઘાટ જ અહીં કરવાનું. બાપુએ કીધું આજ બાપુએ જાય દોરી બોરી બાંધી દીધી અને પાણી ફૂલ થઈ કે ધબધબાવો હાલો. હા હા જો અમારે કીર્તનભાઈ બેટ બોલે છૂટી ગયા છે. વાહ સિક્સર નથી. અને અહીંયા બાપુએ બકાલું વાવ્યું છે હો. આપણે જોયું નથી, રાતે આવ્યા હતા એટલે આપણે કંઈ જોયું નથી. અત્યારે આપણે દિવસનો આંટો મારી તો ખબર પડે, કારણ કે પહોંચી ગયા હતા ને રાતે સુધી ભજીયાની તૈયારી કરવી હતી એટલે એમાં લાગી ગયા હતા એટલે આપણને ખ્યાલ નથી. વાહ શેરડી છે, કેળ છે, રીંગણી છે અને પાતરા છે. વાહ સરસ મજાનું બકાલું બાપુએ વાવ્યું છે, ક્યારા કરીને અલગ અલગ. અને આ કંઈક લાગે છે હવે, આ મને કંઈ ટપ્પો પડતો નથી મિત્રો. તમને ટપ્પો હોય તો મગ લાગે છે મને. તો આઈડિયો આવે તો કહેજો મને શું છે એમ. મગ જ છે 100%, 100% મગ છે. મેથી છે, ભીંડો છે, મરચી છે, ના આ સોરી આ ગુવાર છે. અને આ કંઈક વેલો છે, સોળા છે. વાહ મસ્ત સોળા છે. અને આ મરચી છે. બધું બકાલું બાપુએ વાવી દીધું છો. પણ આ મરચી છે, ઓલું મરચી નથી, ભીંડો છે. હા આ મરચી છે. આમાં કંઈ આપણે પાછો ટપ્પો પડતો નથી. મકાઈ. વાહ ભાઈ વાહ, બાપુએ પણ ખેતર સારું બનાવી નાખ્યું છો, જોરદાર. ક્યારા બેરા કરીને કંઈ ઘટે નહીં એવું લાઈન અંડરગ્રાઉન્ડ નાખી દીધી છે. જો ગલકાનો વેલો છે, ગલકા. અહીંયા પાછી રીંગણી છે. વાહ ભાઈ વાહ, જોરદાર પણ બનાવી નાખ્યું છે બગીચો, કંઈ ઘટે નહીં એવો. અને અહીંયા મીઠો લીમડો લૂમે ઝૂમે છે, હરગવો, આસોપાલવ. વાહ સરસ મજાની જો ડાયડમડી છે, મીઠો લીમડો છે. અને અહીંયા રસોડામાં અમારે તો નાસ્તો બનવા માંડ્યો છે. શું નાસ્તો બને હે? ભજીયા ને ભાખરી. વાહ હે કાકી, શું બનાવ્યું?
તો જો અમારા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા કામ છે. ગરમા ગરમ ભાખરી ને ઠંડા ઠંડા ભજીયા ને. બાલ્કની બેસી ગઈ. રાજુભાઈ મોજે મોજ ને. ભજીયા તમે હાંજે એટલા દાયબા ને અત્યારે ચાલુ કરી દીધા. શું છે માસી? હે આ માસી અમારે ભેગા દર વખતે ભેગા થઈ ગયા અને આ વખતે પાછા ભેગા થઈ ગયા. અમે જો દર વર્ષે આવતા હોય ને એટલે લગભગ જૂનું ગ્રુપ જ ભેગું થઈ જાય. આ બેન ને એ અમારે ગઈ વખતે ભેગા હતા. જય શ્રી કૃષ્ણ બેન. હા ગયા વર્ષે તમારે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. હા હા દાળ બાટી હતી આ વખતે. તો પાછા અમે આવી ગયા છીએ અહીંયા બધા સાથે ભેગા થઈ ગયા છીએ અને અમારા કનુમાની લઈ આવ્યા છે. જો કનુમાં કઈક ગાંઠિયાનો ડબ્બો ખોલ્યો છે. હવે બજેટનો ડબ્બો ખોલ્યો છે કનુમાં એ. તો આવું છે જો અમારા આશ્રમની બધી મોજ છે. તમને જેમ બતાવ્યું બાપુનું બકાલું ની બધું વાવ્યું છે જોરદાર. ઘરની ખેતી છે બાપુને. અહીંયા જો બધા નાસ્તાની ધબધબાટી ચાલુ કરી દીધી છે. એ મોઢું ધોયું ને? હે પથુભાઈ મોઢું ધોયું ને? બ્રશ કરીને નાસ્તો કર્યો. હા હવે એમને તો જો મિત્રો અમારે સ્વિમિંગ પુલમાં નાહવાનું ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે જેમ બધા નવરા થતા જાય. બાપુએ તાજો સ્વિમિંગ પુલ ભરી દીધો છે સવારમાં. અને આ છે કંઈક આશ્રમનો નજારો. સામે મંદિર છે. આ બધું રહેવા માટે છે. આ બધું આંબાનો બગીચો છે. સરસ મજાનું આશ્રમનો નજારો છે. હા ભાઈ 1 2 3 હાલો તો આપણે પણ નાહી લઈએ મિત્રો. તો જો બધા અમારા હવે મેમ્બર મીડા છે નાવા સ્વિમિંગ પુલમાં ચાલુ કરી દીધું. અમારા મેડમ પણ આવી ગયા, છોકરાઓ આવી ગયા છે. શું કરો? ના ના જીનું હવે નાઈ ગઈ એકવાર તો. ચાલો તો જો અહીંયા અમારી રસોઈ બનવા મળી છે ને આજે ગ્રુપે જાજુ આવી ગયું છે. થઈ ગયું છે. અને અહીંયા જો ટમેટાની શાક સુધારવા શાક છે. આખા રીંગણા બટેટાનું અહીંયા જોઈને બેહાઈ જરી. તમારા કઈ કામ નથી રસોડામાં. આમ જો નીકળીને આવ્યો કપડા અસલ કરી દે. હો આ બધા બદલાવાની જરૂર જ નહોતી. નાઇટ ડ્રેસ જ રાખવાની જરૂર હતી. આખો નીચરો આમ જો અસલ થઈ જાય તો હાન થાય ને ત્યાં કીર્તન. ઈ તો કઈ ટાઢો પવન હોય ને તો રમાય. ને અહીંયા જો ચૂલે રસોઈ બને છે. કાકી જો શાક બનાવે છે અને અહીંયા સલાડનું કામકાજ ચાલુ છે. હા કાકી કેટલું બાકી જેવું થાય છે? દાળ વઘારાઈ ગઈ, હવે શાક ચડે છે, પછી રોટલી એક રહી ને હવે. હા તો અહીંયા શાકનો મસાલો બાકી. એમ હો જોરદાર બનાવ્યો તમે. તો બધા બેસી ગયા છે રસોડામાં. અને અહીંયા જો એક ગ્રુપ પણ બહાર છે. બધું બહાર જમવા માટે બેસી ગયું છે. હજી એક ગ્રુપ હાલ્યું આવે છે. એ બધાને પણ રસોઈ બનાવવાની છે. આજ તો માણસો છે બહુ જાજુ. અહીંયા રોટલી બને છે આ ગ્રુપની. અને અહીંયા સલાડ સુધારાય છે આપણે બધાને. દાળ શાક દાળ વઘારાઈ ગઈ છે ને શાક ચડે છે. એટલી રોટલી ને આ કાચું સલાડ, ડુંગળી ટમેટા ને કોબીન બધું કાચું. તો આવી મોજ છે જો અહીંયા જંગલની. બાકી એમ જોરદાર. અહીંયા જો વાસણના કામગીરી ચાલુ છે. પાછળ એવું મસ્ત છે. મીઠો લીમડો પણ મસ્ત છે. હો બાપુ એ ભાઈઓ છે. આ તો જો કેવડો મોટો થઈ ગયો છે. અહીંયા એક ગ્રુપ જમવા બેઠું છે. તો આવી મોજ કરી છે. જો હજી રાતે પણ અહીંયા રોકાવાના છીએ. તો આજે ઓળો રોટલાનો પ્રોગ્રામ છે રાતનો. અને હો દાળ ચાખી જોયું. હા દાળ ઉકળે છે જો. તો પેલા ભરીને બાકી એમ ચૂલાની રસોઈ પણ થાય મીઠી. હો બાકી તો ચાલો જો એક ગ્રુપ સામે મંદિરની પાછળ જમવા બધું બેઠું છે.
અને એક ગ્રુપ અમારું જો અહીંયા ગોઠવાઈ ગયું છે. તો જમાવટ છે આખા રીંગણા બટેટાનું શાક ને સલાડ ને ઓહો તેલ એમ નાખ્યું છે રીંગણા બટેટાના શાકમાં. રોટલી, દાળ ભાત અને છાશ, પાપડ, સલાડ કાંઈ ઘટે જ નહીં. અને ઝાડવા નીચે જો મસ્ત આંબાના છાંયે બધાય. અને વાદળા થઈ ગયા આજ જો. રાજુભાઈ કહે કે તમે મને ગણપતિ કરી નાખ્યા. હે આજ રાજુભાઈ તમારે શાક બનાવવાનું હતું અને તમે હટકી ગયા હો. આજ તમે શાક નો આજ તો એકઈ નો દેખાણા. લે નાવામાં જ રહ્યા નખરા સ્વિમિંગ પુલ માં. નાઈ નાત કર્યો. હાંજે તમારો વારો છો હવે. હાંજે અમાર વારો નહીં તમારો વારો. ઓળો ઓળો તો જો જમાવટ છાશ નું બોઘડું જો અહીંયા. બાકી ધબધબાટી હાલે છે. આ મરચા છે આવા મરચા કાળા મરચા આમ જો તો તીખી તો હોય જ ને. આ ઊંચા થાય. આ લીલું રહ્યું એક જો આમ જો જીનો આ રહ્યું લીલું મરચું જો આમ જા. તાર ખાવું છે હે આમે જ લીલા છે હજી જો. તોડીને દઉં ખાવું કોને ખાવું હે તોડીને દઉં ખાવું લીલું ચાખો તો ખરા. રાજુભાઈ ને આપું હાલો તારે. બાપુ કે તમે મારા મરચાઈ નથી રેવા દેતા હો બધા ભેગા થઈને. મરચા એમ છે બાકી હો. લે રાજુભાઈ સ્પેશિયલ મરચા તમને તોડીને દીધા. હજી દઉં તો કહો હજી દઉં તો હજી છે જો લીલા. જે ખાઈ એકતા હોય ખાવ. જા મસ્તી ના છે લીલા લીલા છમ. પેલા ચાખી જોવો તો હજી દઉં. ટ્રાય કરો. ઈ તો ખાવ જેને ખાવું એને જો અહીંયા હું કાપી દઈ દઉં છું. બાપુ કે મારે મરચાઈ નથી રેવા દેતા આ લોકો. હાલો હવે નથી તોડવા. પૂરું મરચી છે મરચી. અહીંયા જો પાછળ તો આપણે ધાર ઉપર તો જોવા આજે ગયા જ નથી. કેમ કે આજે સવારના નગરા કપડાની ધોણ જ ધોઈ છે. ફ્રી જ નથી થયા. મીઠો લીમડો જો બાકી ઘટા ટોપ. આજે હાંજકનો વારો લેવો છે અહીંયા પાછળ જંગલની અંદર જવાનો. એ બાપુ આગળ ચાવી લઈને જવું પડશે. નકર બાપુ અંદર જવા નહીં દે કોઈને. બધા હોય ને હામટા અહીંથી કઈ દેખાશે નહીં. કેમ કે હું પડીશ નીચી. જો આ ઘોર અંદર જંગલ છે જો. ભેંસું તમને દેખાય છે. અત્યારે બધી ભેંસું ને ગાયું ચરવા આવે. હાન પડે ને એટલે આ બધું નીકળી જાય. સિંહનું ટાણું થાય ને એટલે જો ગોવાળિયા ગોવાળ ગાયું ભેંસું ચારે છે લાકડીયું લઈને. અને જમાવટ છે હો બાકી અહીંયા. આ જેટલા દી રોકાવ એટલા દી તમને મોજ જ આવ્યા રાખે. ઓછું જ પડે. અમને તો અહીંયા ઘર જેવું જ લાગે. બહુ મજા આવે રોકાવાની. તો ચાલો બધા જો ગ્રુપ જમવા બેસી ગયું છે. તો આપણે ભૂખ્યા થઈ ગયા છીએ. ભૂખ લાગી ગઈ છે તો પેટનો ખાડો પૂરી લઈ અને પછી મળી. તો જો બધા આરામ વ્યવસ્થામાં છે. બપોરે જમીને આખા રીંગણાનું શાક ને ભાત ને ખાઈને જો બધા ફૂલ પેટ થઈ ગયા. એટલે બધા આરામ કરે છે. મારે એવું થઈ ગયું હતું. મેં નો છાશ પડતી મૂકી પછી ફૂલ થઈ ગયું. મેં તો હાલવા જવું પડશે. બધા આરામ વ્યવસ્થામાં છે. અહીંયા જો મંદિર છે. મંદિરમાં અમારા ઓલા નાખ્યા છે ધામા બધા. મામાના મંદિરમાં જો બધા પથારી કરીને બધા સૂઈ ગયા છે. અને વાતાવરણ પલટો થઈ ગયો છે. હાવ ચેન્જ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. છાંટા પણ હમણાં ચાલુ થઈ ગયા હતા. કોક એટલે તડકોય વયો ગયો છે ને વાદળા થઈ ગયા છે. મસ્ત વાતાવરણ વેધર થઈ ગયું છે આજે જંગલની અંદર. વરસાદ આવે નહીં તો સારું એવું છે. આગાહી તો છે એમ કે છે. છાંટા કોક ખરતા હતા. અત્યારે તો નથી આવતો. જો આમ જોવો ને તોય તમને અહીંયાથી વાતાવરણ કેવું દેખાય. જો વાતાવરણ જો આગાહી છે એટલે કેવું થઈ ગયું છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તડકોય નહીં ને જરીકે. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. કેમ કે બ્લોગ લાંબો થઈ જાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે બીજો જ પાર્ટ અમારે બનાવવો પડશે. સાંજે બીજો પ્રોગ્રામ છે. આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ.